પવિત્ર પુરુષોત્તમ માસ અધ્યાય 1 સંત શ્રેષ્ઠ શુકદેવના પાવન પગલા. પૂર્વકાળે જ્યાં જીવ માત્રને સતત પ્રભુ નામ સ્મરણની જ ઈચ્છા થતી રહે છે, એવી નૈમિષારણ્યની પાવન ભૂમિમાં અનેક સંતો ઋષિમુનિઓ પોતાના શિષ્યગણો સહિત આશ્રમોમાં પવિત્ર જીવન વ્યતીત કરતા હતા. રોજ યજ્ઞયાગ અને હોમ હવન થતા, પવિત્ર સ્વાહાકાર થતા, જ્ઞાન ચર્ચા થતી, આત્માના મોક્ષ માટે સત્સંગ થતો અને જીવ માત્રનું કલ્યાણ થાય એવા બોધપાઠ થતા. એક પાવન પ્રભાતે મહાજ્ઞાની મહર્ષિ વ્યાસના જ્ઞાની શિષ્ય સૂત પુરાણી તેમના શિષ્યગણો સાથે આ પાવન ભૂમિમાં પધાર્યા. સૂત પુરાણીના અગાધ જ્ઞાનનો ધર્મલાભ લેવા માટે યજ્ઞયાગ કરતા ઋષિમુનિઓ સૂત પુરાણીનું સુવાસિત સત્સંગ સાનિધ્ય માણવા આવ્યા. સતત આત્મજ્ઞાનનું જ ચિંતન કરતા શૌનક નામના ઋષિએ પ્રશ્ન કર્યો, હે મહાજ્ઞાની સૂતપુરાણીજી, આપ કથામૃતના સુધા શ્રવણ દ્વારા તન મનનું કલ્યાણ કરવામાં અતિ કુશળ છો. આજે ભવસાગરમાં ડૂબકા ખાતા અને ભવાટવીમાં અટવાતા માનવ જીવોનું કલ્યાણ થાય એવી કોઈ પાવન કથા અમને કૃપા કરીને કહો, કારણ કે જ્ઞાનનો સૂર્ય 16 કળાએ ખીલે ત્યારે જ અજ્ઞાન રૂપી અંધકારનો નાશ થાય છે. આ સાંભળીને સૂત પુરાણીજી ગદગદ અવાજે બોલ્યા, હે મહાજ્ઞાની મુનિવર્ય, આપનો પ્રશ્ન અતિ ઉત્તમ અને પાવનકારી છે. જગતના જીવ માત્રના કલ્યાણ અર્થે છે. હું પણ તન મનના મોક્ષાર્થે તીર્થયાત્રાએ નીકળ્યો છું. પવિત્ર દક્ષિણ ભૂમિના તમામ પાવન તીર્થોમાં સ્નાન કરી પૂર્વ તીર્થોમાં ફરી બહુગુણી બદ્રિકાશ્રમમાં પરમહિતકારી પરમાત્માના ચરણ સ્પર્શ કરી કલ્યાણકારી સરસ્વતી નદીના પવિત્ર કિનારે વસેલા મોક્ષદાયી સિદ્ધપુર નામના નગરમાં આવ્યો. ત્યાં મને ખબર મળ્યા કે હસ્તિનાપુર નગરના મહાપરાક્રમી રાજા પરીક્ષિત રાજપાટનો ત્યાગ કરી ગંગાજીના પાવન કિનારા પર 7 દિવસનું અનશન વ્રત ધારણ કરીને બેઠા છે. રાજાઓમાં શ્રેષ્ઠ એવા રાજા પરીક્ષિતને અનેક સિદ્ધ ઋષિ મુનિવર્યો કથા શ્રવણનું સુધાપાન કરાવી રહ્યા છે. જગતના કલ્યાણ અર્થે રાજા પરીક્ષિત મહર્ષિઓને સંસારરૂપી સર્પના અગ્નિજ્વાળા ભર્યા મુખમાંથી મુક્તિ મેળવવા માટે પાવન પ્રશ્નો પૂછી રહ્યા છે. વેદશાસ્ત્રો અને ઉપનિષદોના જ્ઞાતા એવા મહર્ષિઓના શ્રી મુખેથી સરેલી અમૃતવાણીનું શ્રવણ કરવા હું ગંગા કિનારે પહોંચ્યો અને ત્યાં સહસ્ત્ર સિતારાઓની વચ્ચે શોભતા 16 કળાએ ખીલેલા શશી જેવા શુકદેવજી, જેઓ 16 વર્ષની જ અવસ્થા ધરાવે છે અને દિગંબર તથા રવિના તેજપુંજ જેવા છે, તેઓ ત્યાં બિરાજમાન હતા. ઋષિ મુનિઓ ઉત્સુક બનીને શુકદેવજીના શ્રી મુખમાંથી નીકળતા શબ્દોને ઝીલી રહ્યા હતા. જ્ઞાનની શીતળ વર્ષામાં સૌ જિજ્ઞાસુ ભીંજાતા હતા. પશ્ચાતાપના પાવકમાં સળગતો રાજા પરીક્ષિત પ્રશ્નો પૂછી રહ્યો હતો. આવા અમૂલ્ય અવસરે મેં પરમાત્માની પરમ કૃપાથી 1 સપ્તાહ સુધી આ જ્ઞાન ગંગામાં સ્નાન કરવાનો લહાવો લીધો. 7મા દિવસે મુક્તિ પામેલા રાજા પરીક્ષિત મોક્ષને પ્રાપ્ત થયા. ત્યાંથી હું આ નૈમિષારણ્યમાં ઋષિ મુનિઓના દર્શન કરી જીવન કૃતાર્થ કરવાના શુભ હેતુસર આવ્યો છું. હે મહાજ્ઞાની મહર્ષિઓ, આપ સૌ તપોબળથી તેજસ્વી અને નામ સ્મરણથી સુવાસિત થયેલા છો. આપના દૈવી દર્શનથી મનુષ્ય માત્રને આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. મારું તન, મન અને જીવન પણ કૃત્યતા અનુભવે છે. શ્રી પુરુષોત્તમ મહારાજની જય.